રામ મંદિર દાનચોરી વિવાદ મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી થઈ છે। એસઆઈટીની તપાસ બાદ 8 લોકો પર કસાયો છે ગાડીઓ। રામ જન્મભૂમિ કોતવાલીમાં 8 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે। પોલીસે 6 લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રાની પણ પૂછપરછ હાથ ધરાઈ। રમાશંકર મિશ્રા અને કરુણેશ પાંડેની પણ પૂછપરછ હાથ ધરાઈ। ટીનુ યાદવની હજી સુધી ધરપકડ નથી થઈ। ટ્રસ્ટના સભ્યો કૃષ્ણ મોહને અયોધ્યામાં એફઆઈઆર નોંધાવી છે। ચંપતરાય અને અનિલ મિશ્રાનું નામ એફઆઈઆરમાં નથી। એસઆઈટી તપાસ વચ્ચે એફઆઈઆર બાદ ચંપતરાય પર દબાવ વધ્યો છે। ચંપતરાય પર પદ છોડવાનું દબાણ વધ્યું છે। વીએચપી અને ટ્રસ્ટ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ચંપતરાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા પણ હાજર રહ્યા હતા। દાનચોરી વિવાદ અને એસઆઈટીની તપાસ પર ચર્ચા થઈ હતી અને ચંપતરાયને પદ છોડી દેવાનું દબાણ વધ્યું છે। તો આ મામલે મોટા સમાચાર એ છે કે એફઆઈઆર થયા બાદ ફરી એસઆઈટી અયોધ્યા જવાની છે। પોલીસે અત્યાર સુધીમાં દાનચોરીના લાખો રૂપિયા જપ્ત કરી લીધા છે। આરોપીઓના પરિવાર પાસેથી લાખો રૂપિયા મળ્યા છે। ટીનુ અને મનીષ યાદવે 5 વર્ષમાં કરોડોની સંપત્તિ બનાવી। આજે કોર્ટમાં રજૂ કરાઈ શકે છે આરોપીઓને।